सांसद અને સ્થાયી સમિતિના ચેરમેનના અલગ અલગ નિવેદનો મામલે પ્રમુખ પુનિત શર્માએ કહ્યું છે કે આવી કોઈ વાત નથી અને જે વિકાસ કર્યો છે તે ભાજપે જ કર્યો છે અને ભાજપ જ વિકાસ કરશે। જે બાદ સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ પોતાનું નિવેદન ફેરવી અને તોડ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનનો વિરોધાભાસનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પોતે ભારતીય જનતા પાર્ટીના એમપી રાજેશભાઈ ચુડાસમાએ સ્વીકારી લીધું છે કે જૂનાગઢને વિકાસથી વંચિત રાખ્યું છે અને જૂનાગઢની જનતાનું કામ ન થયું હોય તો આવનારા દિવસોમાં એણે એમ કીધું અમે કરશું। તમારાથી થઈ શકે એમ નથી રાજેશભાઈ, તમે ખુદે સ્વીકારી લીધું ત્યારે જૂનાગઢની જનતાએ અને કોંગ્રેસે કઈ કહેવા પડ્યું જ નથી। જૂનાગઢની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે। એ પ્રશ્ન આપણે અલગ કરી નાખીએ છીએ। પહેલો વિષય એવો છે કે રાજેશભાઈ દ્વારા કાલે બોલવામાં આવ્યું કે સતી થઈ હોય તો આવા કંઈક શબ્દ ઉપરથી સવારે મારે કે સોશિયલ મીડિયાને કહેવાનો કોઈ હેતુ નહોતો, પરંતુ સોશિયલ મીડિયામાં જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ છે એને કોઈ વિરોધી તત્વો દ્વારા ખોટા ચિતરવામાં આવે છે। એટલા માટે મેં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે ભાઈ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એનો જવાબ આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે। તો હિરેન જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન, જૂનાગઢની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આ વિકાસ પર આ મુદ્દો ઉછળી રહ્યો છે અને રાજકારણ વિકાસ પર ગરમાઈ ચૂક્યું છે। કોણે વિકાસ કર્યો અને કોણ વિકાસ કરશે, શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ભાજપના સાંસદ અને મનપાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આ બંનેના નિવેદન વિરોધાભાસ મોટો ઉભો થયો હતો। સાંસદે કહ્યું છે કે અમે પ્રજાની અપેક્ષા મુજબના કામ કરવામાં ઉણા ઉતર્યા છીએ અને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા છે તેઓએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા અને મીડિયા બદનામ કરી રહ્યું છે। આમ એક જ પક્ષના બે જવાબદાર નેતાઓના નિવેદનમાં મોટો વિરોધાભાસ ઉભો થયો છે। તો સાચું કોણ, આને લઈ વિવાદ ચાલ્યો હતો અને હવે જે સ્થાયી સમિતિના ચેરમેન છે હરેશ પરસાણા તેઓએ પોતે સ્વીકાર્યું છે કે મારો મીડિયાને કહેવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ અમુક વિરોધી તત્વો દ્વારા જે બદનામ કરવાનો પ્રયાસ થાય છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી તેની ટીકા કરી હતી। આમ આ મુદ્દે હવે રાજનીતિ ગરમાય છે, જ્યારે કોંગ્રેસે પણ બળતામાં ઘી હોમ્યું હોય તેમ કોંગ્રેસે કહ્યું છે કે ખુદ ભાજપના સાંસદ જ સ્વીકારી રહ્યા છે કે જૂનાગઢમાં વિકાસ નથી કરી શક્યા, એટલે હવે લોકો આનો જવાબ આપશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે। આ મુદ્દે હજુ પણ રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી હિરેન, જોડાયાને જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો આ સમગ્ર ઘટના જૂનાગઢથી પ્રકાશમાં આવી રહી છે। જૂનાગઢની અંદર ફરી એક વખત રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, ચૂંટણીઓની આડ આવી રહી છે અને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને તે વચ્ચે ફરી એક વખત જૂનાગઢની અંદર રાજકીય ગરમાવો વધુ તેજ બનતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે અંતર્ગત આરોપ અને પ્રત્યારોપ હોંસાતોસીનો જે બનાવો છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને એવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ એવું કહે છે કે ખુદ ભાજપના જ સાંસદ સ્વીકારી રહ્યા છે કે વિકાસ જૂનાગઢમાં નથી થયો। ભાજપના સાંસદ જ વાસ્તવિકતા બતાવતા હાલ જોવા મળી રહ્યા છે। સાંસદ રાજેશ ચુડાસમાની વાત તેઓ કરી રહ્યા છે। જૂનાગઢમાં સાંસદ અને સ્થાયી સમિતિના ચેરમેનના અલગ અલગ નિવેદનોને મામલો જે અત્યારે છે તે જૂનાગઢની અંદર ગરમાઈ ચૂક્યો છે। સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકારી કરી લીધું છે કે વિકાસમાં તેઓ ઉણા ઉતર્યા છે। ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન બાદ હવે શહેર ભાજપ પ્રમુખ બચાવમાં ઉતર્યા હોય તે પ્રકારનું નિવેદન તેમનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું છે કે ભાજપ જ વિકાસ કરશે, વિકાસનો પર્યાય એટલે ભાજપ, તેવું જ તેઓનું કહેવું છે। ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ પોતાનું નિવેદન હવે ફેરવ્યું હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે। ત્યારે ભાજપે બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખુદ ભાજપના જ સાંસદ સ્વીકાર કરી રહ્યા છે કે વિકાસ નથી થયો તેવો અત્યારે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે।
ભાજપના સાંસદ જ વાસ્તવિકતાને અત્યારે પ્રકાશિત કરતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. એટલે કે આ તમામ જે નિવેદનો છે તેના પરથી કહી શકાય છે કે જૂનાગઢની અંદર રાજકારણ છે તે વધુ એક વખત ઉગ્ર દિશા તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકાર્યું છે કે વિકાસમાં તેઓ ઊણા ઉતર્યા છે તેવો કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સ્થાયી સમિતિના ચેરમેન બાદ હવે શહેર ભાજપ પ્રમુખ પણ ક્યાંક બચાવ પક્ષમાં ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે ભાજપ જ વિકાસ કરશે અને ભાજપે જ સમગ્ર વિકાસ છે તે કર્યો છે. વિકાસનો પર્યાય એટલે ભાજપ તેવું તેમનું કહેવું છે. ત્યારે કોંગ્રેસે આ નિવેદનને લઈ અને વિરોધ ઉઠાવ્યો છે અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે સાંસદ રાજેશ ચુડાસમા છે તેઓ એવું સ્વીકાર કરતા જોવા મળ્યા છે કે તેઓ જૂનાગઢનો વિકાસ કરવામાં ક્યાંક ઊણા ઉતર્યા છે. જે પ્રજા છે તેની સેવા કરવામાં તેઓ ઊણા ઉતર્યા છે. તેમના જે સામાન્ય પ્રશ્નો છે તેને લઈ અને તેઓ ક્યાંક ઊણા ઉતર્યા હોય તેમની જે પ્રશ્નો છે તેને સંતોષવામાં તે ક્યાંક ઊણા ઉતર્યા હોય તેવો કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના સાંસદ અને સ્થાયી સમિતિના ચેરમેનના અલગ અલગ નિવેદનને લઈ અને જૂનાગઢની અંદર રાજકીય માહોલ અત્યારે ગરમાઈ રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકાર કર્યો હતો કે વિકાસમાં તેઓ ક્યાંક ઊણા ઉતર્યા છે. ત્યારે હવે તે નિવેદનને સ્થાયી સમિતિના ચેરમેન છે તે બાદ હવે શહેર ભાજપ પ્રમુખ પણ બચાવ પક્ષે ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ જ વિકાસ કરશે અને જૂનાગઢનો જે વિકાસ કર્યો છે તે ભાજપ દ્વારા જ કરવામાં આવ્યો છે અને ભાજપ છે તે જ વિકાસનો પર્યાય શબ્દ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ સમગ્ર મુદ્દાને લઈ અને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા પણ એક બાદ એક નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને તે નિવેદનો પરથી તેઓ ભાજપ પર કટાક્ષ કરતા જોવા મળે છે અને તેમના પર આરોપ કરતા જોવા મળે છે, આક્ષેપો કરતા જોવા મળે છે. તો કોંગ્રેસના નેતા કહે છે કે ભાજપના સાંસદ જ વાસ્તવિકતા બતાવી રહ્યા છે. રાજેશ ચુડાસમા સ્વીકાર કરી રહ્યા છે કે તેઓ પ્રજાના પ્રશ્નો અને પ્રજાની જે માંગો છે તેને સંતોષવામાં ક્યાંક ઊણા ઉતર્યા છે. પ્રજાને ન્યાય અપાવવામાં તેઓ ઊણા ઉતર્યા હોય તેવું પણ તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. તો આ સમગ્ર જાણકારી અત્યારે જૂનાગઢથી સામે આવી રહી છે. જૂનાગઢની અંદર રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ફરી એકવાર જૂનાગઢનું જે રાજકીય વર્તુળ છે તેમાં ક્યાંક ઉથલપાથલના સંકેત વર્તાઈ રહ્યા છે અને ત્યાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ સાથે હોંસાતુસી અને આક્ષેપબાજી કરતા હોય તેવા નિવેદનો એક બાદ એક સામે આવી રહ્યા છે. ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતું હોવાનું ત્યાંના જે ચેરમેન છે સમિતિના તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પણ ક્યાંક પાછી નથી પડી રહી અને કોંગ્રેસ દ્વારા પણ એવું કહેવાય છે કે ખુદ ભાજપના જે સાંસદ છે તેઓ વાસ્તવિકતા બતાવી રહ્યા છે ભાજપની કે ભાજપ છે તે જૂનાગઢના જે સામાન્ય લોકો છે તેમના સામાન્ય પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવામાં અને તેમને જે પ્રશ્નોનો નિરાકરણ કરવામાં ક્યાંક ઊણા ઉતર્યા હોય તેવું ખુદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સ્વીકાર કરી રહ્યા છે. ત્યારે રાજેશ ચુડાસમાના નિવેદનને લઈ અને તેમના જે પક્ષના લોકો છે તે તેમના બચાવ પક્ષમાં ઉતર્યા છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન બાદ શહેર ભાજપ પ્રમુખ છે જૂનાગઢના તેઓ પણ સાંસદ રાજેશ ચુડાસમાના બચાવમાં ઉતર્યા છે અને તેમણે એવું કહ્યું છે કે ભાજપ જ જૂનાગઢનો વિકાસ કરશે અને જૂનાગઢનો વિકાસ ભાજપ દ્વારા જ કરાશે. સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ પોતાનું નિવેદન પછી ફેરવ્યું હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. ભાજપને બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનું કહેવાય રહ્યું છે. તો આજ મુદ્દે જયદેવ જોશી સામાજિક અગ્રણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જયદેવભાઈ, પહેલા તો જીએસટીવીમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ છે તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરી એકવાર આ હોંસાતુસીનો જે માહોલ છે તે ગરમાઈ ચૂક્યો છે અને રાજકારણીય જે માહોલ છે તે પણ ગરમાઈ રહ્યો છે. આ સમગ્ર મુદ્દા પર તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? પ્રતિક્રિયામાં ખરેખર હકીકત જોઈએ તો જૂનાગઢના વિકાસ માટે જે પરિસ્થિતિ જૂનાગઢની છે કે છેલ્લા 5 વર્ષથી દરેક વોર્ડની અંદર ખાડાઓ અને જે રાકેશભાઈએ વાત કરી છે એ સત્ય હકીકત છે કે વિકાસના કામમાં ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે. તો એ વાતને હું સમર્થન આપું છું. સાથે સાથે દરેક વોર્ડની અંદર કામગીરી માત્ર ને માત્ર કામગીરી. આપણા ઘરે પણ આપણે કામ કરતા હોય તો પેલા આપણે પાયા ભરી અને પછી દિવાલ ઉભી કરવાની, એવી રીતે સમગ્ર જૂનાગઢને ખોદી નાખ્યું છે. જૂનાગઢની પરિસ્થિતિ અત્યારે અતિ ખરાબ છે અને એમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વાલા દવલાની નીતિ પોતાના સારા કર્મચારીઓને સારા
સેવકોને ટિકિટ આપવાને બદલે પોતાના માણસોને ટિકિટ આપી અને આગેવાન બનાવી દેવા એકમાત્ર આવા હેતુથી આખી ચૂંટણીને અત્યારે સમાજ ઉપર મૂકી દીધી છે. જયદેવભાઈ, ત્યાંના તમે વતની છો અને ત્યાંની જે પરિસ્થિતિ છે તેનાથી તમે ખૂબ વાકેફ છો. ત્યાંના લોકો કઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમના પ્રાથમિક મુદ્દાઓ કયા છે, પ્રાથમિક સવાલો કયા છે, તે તમને ખૂબ જાણ્યો છો તમે એ બધા સવાલોને. તો કોંગ્રેસ ક્યાંક અત્યારે કહી રહ્યું છે કે ભાજપ છે તે આ વિકાસ કરવામાં ક્યાંક ઊણું ઉતર્યું છે અને સાંસદ રાજેશ ચુડાસમા પોતે તેનો સ્વીકાર કરી રહ્યા છે. તો અત્યારે પ્રજા છે તેની માંગ શું છે? હું રાજેશભાઈને એ સમર્થન કરું છું કે પ્રજાને દરેક ઠેકાણે જુનાગઢની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તમારે 4 રોડ બદલવા પડે. એક રોડ ઉપરથી તમે સીધા કોઈ પણ જગ્યાએ જઈ ન શકો. ધારો કે જુનાગઢથી પાછલા રોડેથી કોર્ટે જવું કે વચ્ચેના રોડેથી કોર્ટે જવું તો 4 રસ્તા બદલવા પડે. પણ એક પણ રસ્તો અત્યારે સાજો નથી. કમિશનર આ ચૂંટણી અત્યારે નો આપી હોત અને 4 મહિના પછી આપી હોત તો જુનાગઢના કમિશનર ફરી એકવાર સુંદર રસ્તા અને એ બધું બનાવી દે. પણ ત્યાર પછી કોર્પોરેટરની જરૂર પડે, પણ કોર્પોરેટરો સેવા માટે બન્યા નથી. આવી પરિસ્થિતિ અત્યારે લોકોના ચર્ચાઈ રહી છે. આ સત્ય છે. જી જયદેવભાઈ, જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.